ગુજરાત હવામાન પલટો 24 માર્ચ 2026। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સચિન અને તમે જોઈ રહ્યા છો આજના મુખ્ય સમાચાર। ખેડૂતો મિત્રો માટે આવ્યા છે મોટા સમાચાર। શું આજે તમારા વિસ્તારમાં વરસાદ પડશે? અંબાલાલ પટેલ અને પોષ ગોસ્વામીની નવી આગાહી શું કહે છે? જાણો આ વિડીયોમાં વિગતવાર। મુખ્ય હેડલાઇન્સ। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, અનેક જિલ્લાઓમાં માવઠાની શક્યતા। પવનની ગતિમાં વધારો, 45 થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાશે। ગરમીમાં આંશિક રાહત, પણ ખેડૂતોમાં ચિંતામાં વધારો। વિગતવાર સમાચાર। સૌપ્રથમ આપણે હવામાન વિભાગની ચેતવણી। ભારતીય હવામાન વિભાગ અનુસાર આજે 24 માર્ચના રોજ ગુજરાતના વાતાવરણમાં એક મોટો પલટો જોવા મળી રહ્યો છે। રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। હવે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે? તો ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા જઈએ તો જામનગર, મોરબી, દ્વારકા અને રાજકોટમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ અને મધ્ય ગુજરાતમાં વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે। 3. નિષ્ણાતોની આગાહી। અંબાલાલ પટેલ અને પોષ ગોસ્વામીની આગાહી મુજબ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 28 કલાક ગુજરાત માટે મહત્વના છે। કમોસમી વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે। બીજી તરફ પોષ ગોસ્વામીએ પણ પવનની ગતિ વધવાની સાથે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે। 4. ખેડૂતો માટે સલાહ। માર્કેટિંગ યાર્ડમાં રાખેલા પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવા અને ખેતીના કામમાં સાવચેતી રાખવા વિનંતી છે। ખાસ કરીને જે પાક કાપણી પર છે તેને પલળવાથી બચાવ જરૂરી છે। મિત્રો, હવામાનને લગતા આવા જ રોજબરોજના સચોટ અપડેટ માટે અમારી સચિન કુમાર વેધર ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।